જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી વીએસ સરકાર ચેનલમાં। તો આજે આપણે વાત કરવાના છીએ મા સિકોતર વિશે। ગુજરાતના દરિયાકાંઠાના એક નાનકડા ગામમાં એક અદ્ભુત અને ભયાનક ઘટના બની હતી, જે આજે પણ લોકો શ્રદ્ધાથી અને અચળથી યાદ કરે છે। આ કહાની છે મા સિકોતરની કૃપા, પરીક્ષા અને તેમના અરંપાર ચમત્કારની। ગાય અને લોકોની આસ્થા। આ ગામનું નામ હતું ખોડિયાણા। બંદર દરિયો નજીક હોવાથી ગામના લોકો માછીમારો કરીને જીવન ચલાવતા। ગામમાં એક પ્રાચીન મંદિર હતું। મા સિકોતરનું ગામમાં દરેક માણસની માતામાં અડગ વિશ્વાસ હતો। દર સવારે અને સાંજે દીવો પ્રગટતો, ભજન થતા અને માતાના જયકાર ગુંજતા। પરંતુ સમય જતાં લોકોની આસ્થા થોડી ઘણી કમજોર થવા લાગી। કેટલાક યુવાનો પૈસા અને ગર્વમાં આવી ગયા। તેઓ માનતા કે હવે ભગવાન કે માતાની જરૂર નથી, બધું તો પોતાના બળથી થાય છે। એક અજાણી ડોશીનું આગમન। એક દિવસ સાંજના સમયે દરિયા તરફથી એક વૃદ્ધ ડોશી ગામમાં પ્રવેશી। તેના વાળ સફેદ, આંખોમાં અજોડ તેજ અને હાથમાં લાકડી હતી। કપડાં જૂના હતા, પણ તેના ચહેરા પર એક અનોખી શાંતિ હતી। ડોશી ગામમાં ફરીને દરેકના દરવાજે જઈને બોલતી, "બેટા, થોડું પાણી આપો, ભૂખ લાગી છે।" કેટલાક ઘરોમાં લોકો દયા કરીને તેને ખાવાનું આપતા, પરંતુ ઘણા લોકો તેને અવગણતા। ખાસ કરીને ગામમાં અમીર અને અહંકારી લોકો તેને ધક્કા મારીને ત્યાંથી કાઢી મૂકતા। ગર્વ અને અપમાન। ગામનો સૌથી ધનિક માણસ જેઠાભાઈ ખૂબ અહંકારી હતો। જ્યારે ડોશી તેના દરવાજે આવી, તેને ગુસ્સાથી કહ્યું, "હટ અહીંથી, ભિખારીઓ માટે અહીં જગ્યા નથી।" ડોશીએ શાંતિથી કહ્યું, "બેટા, ગર્વ ન કર, સમય બધાને બતાવે છે।" જેઠાભાઈ હસ્યો અને દરવાજો બંધ કરી દીધો। એક ભક્ત સમાન ગામમાં એક ગરીબ માછીમાર હતો, રમેશ। તે ખૂબ જ ભક્તિમાન હતો। જ્યારે ડોશી તેના ઘરે આવી, તેને પ્રેમથી તેને બેસાડી, પાણી આપ્યું અને પોતાના ઘરે જે હતું તે ખવડાવી। ડોશી ખુશ થઈને બોલી, "તારો ભરોસો અને ભક્તિ તને એક દિવસ બચાવશે." રમેશને અંદરથી લાગ્યું કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી, ચમત્કારની શરૂઆત। એ જ રાત્રે ગામમાં અચાનક તોફાન આવ્યું। દરિયો ઉગ્ર બની ગયો, પવન જોરથી ફૂંકાયો અને વરસાદ ધોધમાર વરસવા લાગ્યો। લોકો ડરી ગયા, ઘરો તૂટી પડવા લાગ્યા। ખાસ કરીને જેઠાભાઈનું મોટું મકાન સૌથી પહેલાં ધરાશાયી થયું। જેઠાભાઈ અને તેના પરિવારના લોકો ફસાઈ ગયા। તેઓ મદદ માટે બૂમો પાડવા લાગ્યા। ડોશીનું સાચું સ્વરૂપ। એ સમયે ગામના લોકો જોઈ રહ્યા હતા કે તે વૃદ્ધ ડોશી દરિયા કિનારે ઊભી છે। પવન અને વરસાદ તેની આસપાસ શાંત થઈ રહ્યા હતા। અચાનક તેની આંખોમાંથી પ્રકાશ નીકળવા લાગ્યો, તેના રૂપમાં બદલાવ આવ્યો। લોકો આશ્ચર્યમાં પડી ગયા। એ કોઈ સામાન્ય ડોશી નહોતી, એ તો સ્વયં મા સિકોતર હતી। તેણે પોતાના હાથ ઊંચા કર્યા અને કહ્યું, "જે ભક્તિ કરે છે, હું તેની રક્ષા કરું છું, અને જે ગર્વ કરે છે, તેને હું પાઠ શીખવું છું." ભક્તની રક્ષા। મા સિકોતરે રમેશના ઘરની તરફ નજર કરી। તરત જ તેની ઝૂંપડી સુરક્ષિત થઈ ગઈ। દરિયો તેના ઘર સુધી પહોંચ્યો નહીં। રમેશ અને તેની પરિવાર સુરક્ષિત રહ્યા। ગર્વનો અંત। બીજી તરફ જેઠાભાઈનો આખો મકાન તૂટી ગયો। તે રડવા લાગ્યો, "માતા, મને માફ કરો, હું તમને ઓળખી ન શક્યો." મા સિકોતરે શાંત અવાજમાં કહ્યું, "માનવને ગર્વ નહીં, ભક્તિ રાખવી જોઈએ." ગામમાં બદલાવ। આ ઘટનાએ આખા ગામને હમચાવી દીધું। બીજા દિવસે સવારથી જ બધા લોકો મંદિર તરફ દોડી આવ્યા, માતાની આરતી કરી અને માફી માંગી। જેઠાભાઈ પણ નમ્ર બની ગયો। તેણે પોતાનું ધન ગરીબોમાં વહેંચવાનું શરૂ કર્યું। એક સદાયની શીખ। તે દિવસ પછી ગામમાં કોઈ પણ ભિખારીને ખાલી હાથે પાછો મોકલાતો નથી। લોકો સમજ્યા કે કદાચ એમાં ભગવાન જ હોઈ શકે। ગામ ખોડિયાણા બંદર। મા સિકોતરના ચમત્કાર પછી શાંતિ તો આવી ગઈ, પરંતુ બધા લોકો બદલાયા નહોતા। કેટલાક લોકો હજુ પણ અંદરથી શંકાશીલ અને દુષ્ટ સ્વભાવના હતા। નવા દુષ્ટોનો ઉદય। ગામના બહારના વિસ્તારમાં 4 લોકોનું ટોળું રહેતું હતું, કાળુ, ભીમો, લાલા અને જગા। તેઓ ચોરી, લૂંટફાટ અને દાણમાં ડૂબેલા હતા। જેઠાભાઈના બદલાવ પછી ગામમાં દાન અને ભક્તિ વધી ગઈ હતી। આજે જોઈને આ ચારેય ગુસ્સો આવે। કાળુ બોલ્યો, "આ બધું માતાનો ડર બતાવીને લોકોના દિમાગ ફેરવી દીધા છે." લાલો હસ્યો,
જો આ મંદિર જો ન રહે તો લોકો ફરી અમારા હાથમાં આવી જશે. અને ત્યાંથી શરૂ થયો એક ભયાનક વિચાર, મા સિકોતરનું મંદિર તોડવાનો અશુભ સંકેતો. તે જ રાત્રે ગામમાં અજીબ ઘટનાઓ થવા લાગી. કૂતરાઓ અચાનક રડવા લાગ્યા. દરિયા તરફથી અજાણી ગુંજન આવવા લાગી. મંદિરનો દીવો પોતે જોરથી લહેરાવા લાગ્યો. ગામના વૃદ્ધ ધીરુ કાકા બોલે, આ માતાનો સંકેત છે, કોઈ મોટું અધળ થવાનું છે. ડોશી ફરી આવી. તે જ સમયે ફરી એક વખતે વૃદ્ધ ડોશી ગામમાં દેખાઈ, પરંતુ આ વખતે તેની આંખોમાં શાંતિ નહીં પણ ભયાનક તેજ હતું. તે સીધી જ તે 4 દુષ્કોના ઠેકાણે પહોંચી. ડોશી બોલી, બેટા માં રસ્તો છોડો, નહીં તો વિનાશ નક્કી છે. ભીમો ગુસ્સે બોલ્યો, તું ફરી આવી ગઈ, આ વખતે તને જીવતી નહીં છોડીએ. તેઓએ ડોશીને ધક્કો માર્યો, પણ આ વખતે કંઈક અજીબ થયું. ડોશી પડી નહીં, તે હવામાં સ્થિર રહી ગઈ. માનું ભયાનક સ્વરૂપ. એકાએક આકાશમાં વીજળી ચમકી, પવન તોફાની બની ગયો. ડોશીનું રૂપ બદલાવા લાગ્યું. તેના વાળ ખૂબ, આંખોમાં અગ્નિ પ્રગટ્યો, હાથમાં ત્રિશૂળ દેખાયો અને એક ગર્જના સાથે અવાજ આવ્યો, હું છું મા સિકોતર. ચારેય દુષ્ટોના શરીરમાંથી પસીનો છૂટી ગયો. દરિયાનો પ્રકોપ. માએ દરિયા તરફ હાથ કર્યો, પરંતુ જ દરિયો ઉગ્ર બની ગયો. ઊંચી લહેરો ગામ તરફ દોડવા લાગી. કાળું કરીને બોલ્યા, માતા અમને માફ કરો, પણ હવે મોડું થઈ ગયું હતું. દુષ્કોના અંત. મા સિકોતરે કહ્યું, જ્યારે સાચા માટે તક આપીએ ત્યારે સાંભળ્યું નહીં, હવે ન્યાય થશે. અચાનક જમીન ફાટી ગઈ અને 4 દુષ્કો તેમાં ઘસી પડ્યા. તેમના ચીસો આખા ગામમાં ગુંજી ઉઠ્યા અને પળવારમાં શાંતિ છવાઈ ગઈ. સવારનો ચમત્કાર. સવારે ગામમાં લોકો ત્યાં પહોંચ્યા. તેમને જોયું કે ત્યાં એક મોટું ખાડું હતું અને વચ્ચે મા સિકોતરની નાની મૂર્તિ પ્રગટ થઈ હતી. ધીરુ કાકા નમન કરીને બોલ્યા, માતા પોતે આવી અને દુષ્કોનો અંત કર્યો. ગામની નવી શરૂઆત. આ ઘટના પછી ગામ સંપૂર્ણ બદલાઈ ગયું. લોકો વધુ ભક્તિમાન બન્યા. કોઈ પણ ખોટું કામ કરવાનું ડરવા લાગ્યા. દર વર્ષે તે દિવસે વિશેષ પૂજા થવા લાગી. જેઠાભાઈએ તે જગ્યાએ એક નવું મંદિર બનાવ્યું. અંતિમ સંદેશ. મા સિકોતરની આ કથા આપણને શીખવે છે કે ભગવાન દયાળુ છે, પણ ન્યાયી પણ છે. સારા માટે હંમેશા તક આપે છે, પરંતુ દુષ્ટતા હંમેશા અંતમાં નાશ પામે છે.